जय श्री कृष्ण, जय माताजी। मित्रों, तमारा बधाનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે આ બ્લાઉઝમાં બાય કેવી રીતના લગાડવી ને એ શીખવાડીશું આ વિડીયોમાં। જે લોકો નવું સિલાઈ કામ શીખેલા છે ને તેમને આ બાય લગાડવામાં બહુ પ્રોબ્લેમ પડે છે। અને આ છે આગળનો ભાગ બાયનો અને આ છે પાછળનો ભાગ। આગળનો ભાગ વધારે આ ગાળ કાઢેલો હોય અને અહીંયા બ્લાઉઝમાં આ ભાગની સાથે આ ભાગ ફિટ થવો જોઈએ અને આ પાછળના ભાગની સાથે આ ભાગ ફિટ થવો જોઈએ, તો જ બ્લાઉઝનું ફિટિંગ આવે। નહીતર બ્લાઉઝ પહેરાતા આગળના ભાગથી અને પાછળના ભાગથી બંને ભાગથી ખેંચાય। તો એના માટે શું ધ્યાનમાં રાખવાનું? તો એના માટે સૌથી પહેલાં તો આગળનો ભાગ છે ને ત્યાં આવી રીતના આ ચોકથી નિશાન કરી લેવાનું બંને સાઈડ આગળના ભાગમાં। જો કે મેં નિશાન તો કરેલા જ છે, મારે બ્લાઉઝ સીવાનું હતું એટલા માટે। અહીંયા અને આ બીજી બાય છે તેમાં પણ આ આગળના ભાગમાં આવી રીતના નિશાન કરી લેવાના। જો આ બંને બાજુ નિશાન થઈ ગયા। હવે શું કરવાનું? જો આપણે હવે ખબર પડી ગઈ કે આ આગળનો જ ભાગ છે, તો આ પાછળનો ભાગ અને આપણે આવી રીતના લગાવશું એટલે આ પાછળનો ભાગ આવી ગયો। અને આ વચ્ચેના ભાગ માટે અહીંયા આપણે નાનો કટ મારી દેવાનો કાતરથી, એટલે આ ભાગ અહીંયા આવી જાય। જુઓ, આ ભાગ અહીંયા જ આવવો જોઈએ, તો આપણી બાયનું સરસ ફિનિશિંગ આવશે। જો આ પાછળના ભાગથી આપણે પાછળનો ભાગ લીધો અને આવી રીતના બાય લગાડતી જવાની। અને જુઓ, આ વચ્ચેના ભાગમાં આપણે કટ લગાવ્યો હતો ને એ અહીંયા આવી ગયો, એટલે આપણી બાય સરખી લાગી જશે। અને હંમેશા ડબલ સિલાઈ જ મારવાની। અને આ છે બીજી બાય અને જુઓ અહીંયા પણ આ કટ અહીંયા જ આવવો જોઈએ આપણો વચ્ચે। અને આ આપણો આગળનો ભાગ છે બાયનો, નિશાન કરેલું હતું, અને આ બ્લાઉઝનો આગળનો ભાગ, એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું એટલે આપણી બાય પરફેક્ટ લાગશે। અને જુઓ, આ ભાગ આપણો અહીંયા આવી ગયો, આ કટ કરેલો હતો તે આ ખભાના શોલ્ડરના ભાગે આવી જવું જોઈએ। જુઓ, બાય લાગીને પરફેક્ટ બાય લાગીને તૈયાર થઈ ગઈ। જુઓ, બ્લાઉઝ બનીને રેડી થઈ ગયું। મસ્ત લાગે। અને તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।